અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવેલું બાલવાટિકા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। બાલવાટિકા વધુ સુવિધા અને નવા રંગરૂપ સાથે રીડેવલપમેન્ટ થઈને તૈયાર થઈ ચૂક્યું છે, જેમાં હવે વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઇંગ થિયેટર જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે। બાલવાટિકાના નવીનીકરણનું કામ હાલ અંતિમ તબક્કામાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ 15 એપ્રિલ બાદ લોકો માટે ખુલ્લું મુકાશે। આ ઉનાળુ વેકેશનની અંદર અમદાવાદના નાના બાળકો માટે એક નવું નજરાણું છે કે જે કાંકરિયા ખાતે ઊભું કરવામાં આવ્યું છે। બાલવાટિકા નવા રંગરૂપ સાથે હવે તૈયાર છે અને જલ્દી જ તે ખુલ્લું મૂકવામાં આવવાનું છે। અલગ અલગ અહીંયા નજરાણાઓ છે ઊભા કરવામાં આવ્યા છે કે જે ખાસ કરીને નાના બાળકોને જ્યારે અહીંયા બાલવાટિકામાં આવશે ત્યારે અનોખો જ આનંદ તેમને મળવાનો છે। મહેન્દ્રભાઈ છે કે જેમણે આખું તૈયાર કર્યું છે, તેમની સાથે વાતચીત કરીશું। મહેન્દ્રભાઈ, નાના બાળકો માટે કયા નવા નજરાણા સાથે બાલવાટિકા તૈયાર છે? ટોટલી નાના બાળકો અને મોટા થઈને 28 એક્ટિવિટી છે। એમાં ડાયનો પાર્ક, બટરફ્લાય હાઉસ, ઇલ્યુઝમ હાઉસ, ગ્લાસ ટાવર, પછી કોઇન્સ હાઉસ, શૂઝ હાઉસ, પછી લીઝી રિવર અને ફ્લાઇંગ થિયેટર પ્લસ મિરર મેજ, એડવેન્ચર અને મડ બાઇક જેવા ટોટલ 24 થી 25 નાના મોટા આખા ઇન્ડિયામાં ફર્સ્ટ વાર આટલી નાની જગ્યામાં આટલું બધું પહેલી વાર બધું સેટ આમાં થઈ ગયેલું છે। આશરે 68 વર્ષ બાદ આજે જર્જરિત થયું હતું તો અમિકો દ્વારા આને રીડેવલપ અને નવીનીકરણ મોડર્નાઇઝેશન કરવાનો વિચાર આવ્યો। એના માટે એ લોકોએ માર્ચ મહિના 23માં EOI બહાર પાડેલું, ત્યારબાદ એનું 26/12/23માં એને RFP આવ્યું। RFP જે ટેન્ડર પડ્યું એમાં અમે H1 બિડર તરીકે સૌથી હાઈએસ્ટ અમે બિડર તરીકે આવ્યા। એમાં અમે લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 20 લાખ વાર્ષિક ફિક્સ રેન્ટલ અને રેવન્યુ શેરિંગના 27% સાથે આ બાલવાટિકાનું નવીનીકરણ, મોડર્નાઇઝેશન અને જે જર્જરિત જે એક્ટિવિટીઓ ત્યાં હતી એ જ જગ્યાએ અમે એનું નવીનીકરણ કરીને બાળકોને મોટા અને મુલાકાતીઓને વધારે આનંદ મળે એ માટે અમે આ વસ્તુનું નિર્માણ કર્યું। કોઈ બી વસ્તુનું સ્ટેરકેસ કે જે આવે ત્યાં કોઈ વસ્તુના રિટેન્ડન્ટ જે હોય એને બધા પાયાનું અનુલક્ષીને એને કરેલું છે અને કોઈ વ્યક્તિને કોઈ તકલીફ ના પડે એ રીતે બી આયોજન કરેલું છે। ઇમરજન્સી એક્ઝિટ ગેટો, સ્ટેરકેસ પ્લસ ડ્રો રૂપ એ રીતે બધી રીતની વ્યવસ્થા કરી છે કે એમાં અપંગ લોકો બી આરામથી અંદર આવી શકે એ રીતનું અમે વ્યવસ્થા કરેલી છે। બિલકુલ, તો જે રીતે અલગ જ નવા રંગરૂપની સાથે અમદાવાદના કાંકરિયા ખાતેનું આ બાલવાટિકા છે બનીને તૈયાર છે। જોઈ શકાય છે કે નાના બાળકો અલગ અલગ 24થી પણ વધુ એક્ટિવિટીઝનો અહીંયા આનંદ માણી શકશે અને તેના માટે તમામ તૈયારીઓ છે તે હવે સજ્જ થઈ ગઈ છે અને હવે આ ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે। ઉનાળુ વેકેશનની અંદર આ વર્ષે બાળકોને જે આ નવું નજરાણું મળવાનું છે અને વેકેશન દરમિયાન અહીંયા બાળકોને 25થી પણ વધુ એક્ટિવિટીનો આનંદ માણવાનો પણ મોકો મળશે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક।